હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ। સોનેરી સવાર થઈ ગઈ છે દેગામમાં આપણી ભાઈ। આજે આપણે ડે નંબર 2 છે। આજે આપણે નવરા હતા તો આપણે જઈ રહ્યા છીએ શનિદેવ ટેમ્પલ હાથલા, બરાબર છે ભાઈ। હવે બાકીના લોકો પાછળ આવી રહ્યા છે આજે, એટલે બાકીનું ડિટેલ તમને આગળ રેડી થઈને પછી આપીએ ભાઈ, બરાબર છે। આપણે જવા માટે રેડી થઈ ગયા છે ભાઈ। આપણે જઈને એટલા માટે જ એક દિવસ પહેલાં આવ્યા હતા કે આપણે શનિદેવ ટેમ્પલ જવાનું હતું, બરાબર છે। Dance with me. Back and forth, move my body back and forth, move my body back and forth, move my body back and forth, move my body. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે શનિદેવ ટેમ્પલ। જય હો શનિદેવ શનેશ્વરાય નમઃ। આ ટેમ્પલ હાથલા શનિદેવ જોઈ શકો છો ભાઈ। જેમ કે આ તળાવમાં ઓલ કહેતો હતા મગર આવી જાય છે, હે સાચી વાત જો આમાં રાખ્યું ના। શનિદેવ ટેમ્પલ એ શનિદેવ કુંડ છે, કુંડમાં જઈને ભાઈ શું છે કંઈ બહુ પ્રાચીન ભાવ લાગે છે। तेरे न्याय को ना पहचाने हे शनिदेव, श्रद्धा भक्ति से भजू नित नाम, श्रद्धा भक्ति से भजू नित नाम, शत शत कोटि प्रणाम, चरणों में कोटि प्रणाम। है दाता या फलदाता, अनर्थकारी या हितकारी, दंडाधिकारी या मार्गदर्शक, पीड़ादायक या मोक्षदायक। નજારો જે શિવલિંગ ઉપર બિલીપત્રનું ઝાડ છે, જો ભાઈ આવું તો ભાગ્યે જ ક્યાંક જોવા મળે। શનિદેવમાં આપણે જોઈ શકીએ છીએ, જેમ દર્શન કરીને બહુ આનંદની અનુભૂતિ કરી અમે। મેન આપણા ભેગા છે બહુ પોરબંદરના ફેમસ અરમાન મલિક ભાઈ। આ બાજુ છે શનિદેવ કુંડ, બરાબર છે। આ આખું શનિદેવ ટેમ્પલનું મંદિર બહુ મસ્ત છે ભાઈ। આવવું જોઈએ એકવાર દર્શન કરવા માટે દરેકને। જય હો શનિદેવ। તો આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે। જો આજુબાજુનું ભાઈ એકદમ વ્યૂ એકદમ નેચરલ
અહીંયા આવીને એકદમ શાંતિની અનુભૂતિ થાય ભાઈ. એકવાર આવજો દરેક મિત્રો. ચાલો ભાઈ, તો હવે આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે અહીંથી જશું ભાઈ પાછા દેગામ. જય સડી. હવે અમે બસ દર્શન કરી લીધા છે મસ્ત. હવે અમે નીકળીએ છીએ ભાઈ. આ તળાવનું વિઝિટ કરવા આવ્યો હતો ભાઈ. એકદમ શનિદેવ ટેમ્પલની બાજુમાં જ છે ભાઈ. માછલી છે એમાં એમ ને. ચાલો ભાઈ, તો આપણે નીકળીએ. આઈ હોપ કે તમને સારું લાગ્યું હશે આજનો વિડીયો જોઈને. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, કેમ કે આમાં અરમાનભાઈની બહુ મહેનત છે. અરમાનભાઈએ આવું નહોતું, દાખલો પડતો હતો તો એ આવ્યા છે. એટલે ભાઈ ભૂલતા નહીં, બરાબર છે. જો ભાઈ શનિદેવ ભાઈ, તો અદ્ભુત નજારો છે આજે આપણે શનિદેવમાં. અહીંયા એકદમ શનિદેવનું સાક્ષાત આપણે દર્શન થઈ ગયા છે. જો ભાઈ તમે એકદમ આવો તો અમે લાઈફમાં નથી જોયું ભાઈ. બહુ મોટો છે. હા, આ પહેલી વાર દેખાડો કે હા? બરાબર છે. હા, કોઈને કઈડો તો નહીં હોય અત્યારે. હે આવો સાદો છે. હા, બરાબર. બેન કેનાલ છે ને ત્યાંથી આવે છે. ઓલો કેનાલ માંથી આવી ગયો વચ્ચે પછી અહીં રહી ગયો. ત્યારે કહેતા હતા કે આમાં મગર આ મગર હતો ને એ ગયા ચોમાસા પેલા વયો ગયો મગર. હા, તમે અહીંયા જો મંદિર. હા મારે હલારી છે. હા, બરાબર. સારું કહેવાય. તમે ક્યાં ગમે ભાઈ આપણે તો અહીંયા અદ્ભુત સાપ જોવા મળી ગયો છે શનિદેવમાં. આપણે તમને બતાવ્યું બ્લોગમાં. જોજો ભાઈ, આવું છે અહીંનું. તો તમે લોકોને પણ ખાસ રિક્વેસ્ટ કે આવજો, બધા દર્શન કરજો અને આનંદની અનુભૂતિ કરજો, બરાબર છે. જય શનિદેવ. આપણે નીકળીએ છીએ ભાઈ ઘરે. હવે આગળનો આપણો યુકે વાળો બ્લોગ ચાલુ જ છે, બરાબર છે. તો આપણે અમદાવાદ જવાનું છે, બરાબર. આગળનું તમને બીજા બ્લોગમાં બતાવીએ ભાઈ. ચાલો, જય શનિદેવ.